શહેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા ₹3.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપી પક્ષને મોટી રાહત મળી છે। કોર્ટે આરોપી મોશીન અહેમદ મુસ્તાકભાઈ કાઝીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે। ફોજદારી કેસ નંબર 4508/2021માં ફરિયાદી સલીમભાઈ વલીભાઈ દરબારે આરોપી સામે કુલ ₹3.60 કરોડના 3 ચેક બાઉન્સ થયાનો આક્ષેપ કર્યો હતો। ફરિયાદી પક્ષે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બચાવ પક્ષના વકીલ એડવોકેટ હબીબ વોરાએ કેસ દરમિયાન ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં ટેકનિકલ ખામીઓ દર્શાવી હતી। કોર્ટે નોંધ્યું કે બિલો માટે જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું તેમજ બેંકના દસ્તાવેજો પણ સત્તાવાર રીતે માન્ય નહોતા। આ ઉપરાંત ફરિયાદી પક્ષ લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું કોર્ટે નોંધ્યું હતું। परिणामे कोर्टे आरोपी ने शंका नो लाभ आपीने निर्दोष मुक्त करवानो हुक्म कर्यो हतो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।